હું છું સતીશ ચૌહાણ જનવિધના ન્યૂઝ સાથે અને અત્યારે આપણે થરાદ નગરપાલિકા વોર્ડ નંબર 1 ના ઉમેદવાર છે જેમની આપણે મુલાકાત કરશું। તમને ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો એ બાબતે તમે શું કહેશો? પહેલા તો મારું નામ રામાણી ભારતીબેન ચિરાગભાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ જે મને ટિકિટ આપી છે એની હું ખૂબ આભારી છું। ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર જે અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને ટિકિટ આપી છે, જેનો અમે પૂરો કર્તવ્યથી કામ કરીશું અને આગળ પણ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને જેથી કરીને બધા કામ સારી રીતે થઈ શકે, કારણ કે રાજ્ય સરકારમાં અને ભારત સરકાર પૂરી ભારતીય જનતા પાર્ટીની છે, તો નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની બને તો ખૂબ સારું। હવે તમે જે પાયાના પ્રશ્નો છે પ્રજાના એ બાબતે તમે કઈ રીતે કામ કરશો? હા, પ્રજાના પ્રશ્નો છે જેવા કે ગટર લાઈનના પ્રશ્નો, રસ્તાઓ, પાણીની એ સંપૂર્ણ વ્યવસ્થિત રીતે થઈ શકે અને સમયસર પાણી આવે અને રસ્તાઓ સાફ સુથરા રહે, જેમાં ગંદકી ના ફેલાય એના માટે સમયસર દવાનો છંટકાવ કરવો કે કોઈ પણ પાણી વચ્ચે ના રેડાય એના માટે અમે દરેક જગ્યાએ એમ કે જઈને બધું પૂરું કરીશું એમ। હવે એમણે જે રોડ રસ્તા કે ગટર લાઈનો છે કે જે પાયાના પ્રશ્નો છે એમનો પૂર્ણ સોલ્યુશન લાવશે અને નગરપાલિકાની અંદર પૂર્ણ બહુમતીથી એમની સરકાર આવે એવો વિશ્વાસ પણ વ્યક્ત એમણે કર્યો છે। એક પ્રશ્ન એવો પણ રહ્યો, શું છે તમારું ક્વોલિફિકેશન? મારું ક્વોલિફિકેશન BA BEd MA છે, MA BEd। એક શિક્ષિત અને સક્ષમ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી પસંદ કર્યા છે અને ખરેખર વોર્ડ નંબરની 1 ની પ્રજાને એમણે જે પણ પાયાના પ્રશ્નો છે એમનું સોલ્યુશન કરવાનો એમણે દાવો પણ કર્યો છે। જનવિધના ન્યૂઝ સાથે સતીશ ચૌહાણ।